जूनागढ़ के सूरजगढ़ गांव में भगवती आश्रम स्कूल मौजूद है, जिसका कथित फर्जीवाड़ा उजागर हुआ है। तब इस मामले ने हड़कंप मचा दिया है। दरअसल जूनागढ़ के मेंदरडा के सूरजगढ़ गांव में स्थित भगवती आश्रम स्कूल को लेकर गंभीर आरोप सामने आए हैं। आरोप है कि स्कूल में फर्जी और कथित तौर पर भूतिया दस्तावेज तैयार कर करीबन 75 ऐसे बच्चों के नाम दर्ज किए गए हैं, जिनके अस्तित्व और जन्मों को लेकर ही सवाल खड़े हो रहे हैं। इन बच्चों के नाम पर कथित तौर पर एलसी समेत अन्य दस्तावेज तैयार किए गए और सरकार से मिलने वाली सहायता और ग्रांट हासिल की गई। बताया जा रहा है कि यह पूरा मामला भगवती आश्रम स्कूल के ट्रस्ट के तहत चल रहे कथित फर्जीवाड़े से जुड़ा है। तब छात्र नेता युवराज सिंह जाडेजा और उनकी टीम के आश्रम स्कूल के दौरे के दौरान इस मामले का खुलासा होने का दावा किया गया है। दरअसल छात्र नेता युवराज सिंह जाडेजा और उनकी टीम भगवती आश्रम स्कूल पहुंची थी और उस वक्त उन्हें ये सारी जानकारियां मिली। तब मामले की जानकारी शिक्षा विभाग को भी दिए जाने की बात सामने आई है और अब सवाल यही उठ रहा है कि आखिरकार भगवती आश्रम स्कूल में कथित तौर पर यह फर्जीवाड़ा कैसे शुरू हुआ और सरकारी सहायता किस आधार पर ली गई। इस पूरे मामले को लेकर छात्र नेता युवराज सिंह जाडेजा ने प्रतिक्रिया भी दी है। तब आइए सुनते हैं वो क्या कह रहे हैं। जूनागढ़ जिल्लाना मेंदरडा तालुकाना सूरजगढ़ गामे आव्या छीए अने सूरजगढ़ गाममां जे भगवती आश्रम शाळा छे ए भगवती आश्रम शाळानी मुलाकात लीधी छे अने आ भगवती आश्रम शाळानी अंदर घणी बधी चोंकावनारी बाबतो मारी सामे आवी छे। जोवा जईए तो पेली चोंकावनारी बाबत ए छे के जे बाळकनो जन्म ज नथी थयो, जे बाळक आ पृथ्वी पर આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે। અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે। જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી। પહેલી વહેલી માંગણી જે હતી એ અમારી જીઆર बुक ने लईने એટલે કે વયપત્રકને લઈને હતી। તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે, પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી। શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે અને જે ખોટું રંધાયું છે, જે મૌખિક રીતે સ્વીકાર થઈ રહ્યો છે કે અહીંયા એલસી ખોટા બનાવવામાં આવી રહ્યા છે, હજી સુધી એલસી બુક આપવામાં નથી આવતી। ત્યારબાદ દૈનિક હાજરી પત્રક, તો દૈનિક હાજરી પત્રક જે છે એની અંદર વિદ્યાર્થીઓની સાઇન બોલે છે, પરંતુ વિદ્યાર્થી આ સ્થળ ઉપર ક્યાંય હાજર નથી અને વિદ્યાર્થીઓની જે ગ્રાન્ટ અલગ અલગ આપવામાં આવે છે, નિભાવ ગ્રાન્ટ અલગ અલગ જે છે એમાં બધી જ ગ્રાન્ટો જે છે એ વિદ્યાર્થીઓના નામે અહીંયા ઉધારી દેવામાં આવે છે અને બધી જ ગ્રાન્ટો છે અહીંના જે ટ્રસ્ટી છે ચાઉ કરી જાય છે અને હાજરી પત્રકની અંદર ખોટી હાજરીઓ એ પૂરવામાં આવે છે। ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આજે કોઈ વિદ્યાર્થી હાજર નથી, તો અમે કીધું કે જે વિદ્યાર્થી હાજર નથી એની રજા ચિઠ્ઠી આપો અને 75 બાળકોનો ઇન્ટેક હોય તો 75 બાળકના એક પણ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી ઉપલબ્ધ નથી। એક પણ બાળક એવો નથી કે અહીંયા એટલે કે એના વાલીને જાણ કરીને ગયા હોય। એટલે જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલી રહ્યું છે, ભૂતિયા ચાલી રહ્યું છે। તેની સાથે સાથે અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે, 3 રૂમ અહીંયા આપવામાં આવ્યા છે। તો એ 3 રૂમની અંદર અમે કોઠાર પત્રક માંગ્યા, એટલે કે રેસિડેન્શિયલ રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે એને હોસ્ટેલની સુવિધા આપવામાં આવતી, હોસ્ટેલની સુવિધાના અમને દૈનિક કોઠાર પત્રક માંગ્યા તો દૈનિક કોઠાર પત્રક ક્યાંય ઉપલબ્ધ નથી। ત્યારબાદ અધિકારીઓની વિઝિટ બુક જ્યારે અમે જોઈ તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા તો તમામ પ્રકારના અધિકારીઓ વિઝિટ કરેલ છે, સીઆરસી હોય, બીઆરસી હોય, ટીપીઓ હોય, ડીપીઓ હોય, ડીઓ હોય, આદિજાતિ કમિશનર હોય, એ બધા જ લોકો રાજકોટથી અહીંયા વિઝિટ કરવા આવતા હતા અને બધી જ જગ્યાએ ઓકે ઓકે કરીને જતા હતા। તો એ વિઝિટ શું કરતા હતા? કારણ કે અહીંયા કોઈ હયાત બાળક ઉપસ્થિત જ નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।